પછી શું બોલીશ બોલ ક્યાં હા એકલી એકલી પર બોલ તો ખરી ક્યાં જાશું मैं आई थी तू बोल હું બોલું તો મારા બાજુ તો રાખવા દે રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહીમાં અને અત્યારે અમે જઈએ છીએ ગાંધીધામ શું કરવા જાશું શ્રી गांधीधाम પિક્ચર જોવા જાશું પિક્ચર અને જોવા. પછી જવું છે મોલમાં થોડું કામ છે ઘરની થોડી વસ્તુ લેવી છે નાસ્તો લેવો છે શ્રીયાને કાલે શ્રીયા તો આજે છે ને શ્રીયા મોબાઈલ પકડીને ઊભી છે ને વ્લોગ બનાવું છું કેમ કે શ્રીયા ફોન છે ને મારા હાથમાંથી ચડી લેતી હતી કે હું જ વિડીયો ઉતારીશ શ્રીયા મમ્મીની સામે રાખ મમ્મી દેખાય છે કે નથી દેખાતી હાલો હવે જાશું હાલો. जासू શું લેવું છે બોલ શું લેવું છે બોલ આમાં તો જે લેવાનું હતું ને એ બધું અમે લઈ લીધું આમ તો બીજું કાંઈ લેવાનું જ નહોતું ખાલી નાસ્તો જ લેવાનો હતો રાશન તો અમે પહેલાં જ લઈ ગયા હતા એટલે તો હવે નીકળીએ છીએ ઘરે જવા માટે હવે ઘરે જવાનું છે ભલે શ્રીયા શ્રીયાએ છે ને રસ પીધો ને તેની મૂછ થઈ ગઈ શ્રેયા તારી મૂછ થઈ ગઈ છે તે જોઈ હે તો અમે ઘરે આવ્યા ને એટલે શ્રીયાએ પેલું જ કામ છે ને દ્રાક્ષને ફ્રીજમાં રાખવાનું કર્યું હતું કેમ કે એને ઠંડી ઠંડી દ્રાક્ષ ખાવી હતી કાને ફ્રૂટી આ શ્રીયાએ આઈ લીધું હતું રોઈને મેં એને ના પાડી કે આ બોટલ ના લે તને ફ્રૂટ જે ખપે લઈ દઉં તોય શ્રીયા માને નહીં બહાર જઈએ ને એટલે કાંઈક ને કાંઈક ખાવામાં કાં પડીકા ને કાં આવું ઠંડુ લેવામાં શ્રીયા રોવે છે એટલે પછી લઈ દેવી પડી આખું પેકેટ ભરેલું છે ને એમાંથી શ્રીયા 2 જ દ્રાક્ષ લઈ આવી છે ને કે એક તારી ને એક મારી એમ ખાશું તો ઘણી બધી દ્રાક્ષ ખવાય ને થોડીક તું ખા થોડીક હું ખાવું એમ ખવાય ને બધા એને નહીં દે તું ना કા કા पापा ने पछी कहीश મને તો દઈશ ને ઘણી બધી દેવાનું કહું છું તું તો 2 જ લઈ આવી છો बड़ी बड़ी ये લઈ આવાય ને દીકરા તું લઈ ના આવી હવે આવશે તું ખાઈ લે આવ पूरी चोरी दे દેખો લીધો શ્રીયા ખબર નહીં શું છે કે નહીં શું એ પિક્ચર જોતા હતા ને હું જ શ્રીયા નીંદર થઈ ગઈ હતી કાને શ્રીયાને બપોરે નીંદર થઈ જાય ને તો નક્કી નહીં રાતે વહેલું સુવે ખરી નહીંતર તો પછી મોડી રાત સુધી જાગે मम्मी કાલે વહેલું ઉઠવું પડશે ખબર છે શું કામ हाँ કાલે જીયા આવશે તમે જૂના ગયા વ્લોગમાં જ તમે જોયું હશે કે અમે જીયાને સ્કૂલે મૂકવા ગયા હતા એ પ્રવાસ ગઈ હતી એટલે ને કાલે એ પાછી આવે છે પ્રવાસ પૂરો એનો તો હવે જોઈએ કાલે સવારે કેટલા વાગે જવાનું થાય છે તો જીયાને લેવા પણ જવાનું છે તું હાલીશ જીયાને લેવા સવારના વહેલી વહેલી ઉઠીશ પછી मैं जो बना શ્રીયા જ્યારે હવે તો એની એવી આદત થઈ ગઈ છે ને કે હું બ્લોગ બનાવતી હોઉં ને ત્યારે એમ જ કે હું બનાવું પણ ફોનમાંથી લઈ જ લે મારા હાથમાંથી અરે દીકરા એમ ના કર બનાવ હું પકડું છું अरे दोस्तों मैं गाइस बाबा અત્યારે છે ને 4 વાગ્યા છે એટલે શ્રેયા 4 વાગે ઉઠી ગઈ છે કેમ કે શ્રેયા જાય છે ક્યાં જઈશ શ્રેયા બોલતી એ નથી જીયાને લેવા જવાનું છે સોનાએ તો ને એટલે કાને હાલીશ ને હું ઉઠીને તો શ્રેયા તરત જ ઉઠી ગઈ કે મને હાલું છે હાલો જીયાને લેવા જાય આ દીકરો 4 વાગે ઉઠી જાય જીયાને લેવા જવું હોય તો કા ક્યાં જશું જીયાને લેવા નથી બોલું શ્રેયા બોલવાના મૂળમાં નથી હાલો જઈએ હું તને તેડું ભલે જીયા મજા આવી પ્રવાસમાં फूल હે સાચે सच्चे
પણ ખરીદી કરવા કાંઈ ના મળ્યું. જી અને બાય કીજે બાય બાય. સવારે આવજે પેલા જી મજા આવી. શ્રેયા પાછી ગાડીમાં અત્યારે સૂઈ ગઈ હતી કાઢે. તો સવારના આજે વહેલા વહેલા ઉઠ્યા હતા ને તો આવીને અમે તરત સૂઈ ગયા હતા એટલે આજે થોડાક મોડા ઉઠ્યા અને ઉઠીને જ શ્રેયા જો ટીવી જોવા માંડી ગઈ છે અને ટીવી જોતા જોતા દ્રાક્ષ ખાધા રાખે છે. તો હવે મને શ્રેયા જઈએ છીએ કોના ઘરે? જીયાના ઘરે. હવે અત્યારે તો કેટલા વાગ્યા? લગભગ 10 વાગે છે. તો હવે જીયા એ બધા ફ્રી થઈ ગયા હશે તો થોડીક વાર બેસશું કાન. શ્રેયાને આમે છે ને આજે મજા નથી આવતી, તાવ આવે છે એટલે થોડુંક શરીર ગરમ થઈ ગયું છે ને. તો મને એમ કે એને બહાર ચક્કર લગાવી આવું અને જીયાથી પણ સરખા મળી આવી. સવારના 4 વાગે ઉઠીને ગયા હતા ને તો અમે બધા નિંદરમાં હતા તો બહુ વાતો તો થઈ નથી. તો હવે અત્યારે થોડીક વાર વાતો કરશું કાને. પૂછા કરજે જીયાને કેવી મજા આવી પ્રવાસમાં, એમ પૂછજે. પૂછીશ? શ્રેયા આજે મૂળમાં નથી, વિચારીને તાવ આવી ગયો છે કા. તો મોડા જીયાના ઘરે ગયા ને તોય જીયા હજી ઉઠી નથી કેમ કે એટલી થાકી ગઈ હતી ને કે હજી નીંદર જ કરે છે. તો અમે બેઠા એના ઘરે ટીવી જોઈ થોડીક વાર. તો ઘરે આવીને શ્રેયા જો હવે તરબૂચ ખાવા બેસી ગઈ છે કેમ કે એને છે ને તાવ આવે છે ને તો કાંઈ સરખું ભાવતું નથી. જે ખાય ને એ બધું થોડું જ ખાય છે. સવારે દ્રાક્ષ પણ 1-2 જ ખાધી, પછી બધી એમ રાખી દીધી અને હવે તરબૂચ મેં મોરી દીધું છે તો હવે એ ખાય છે. શું ખાય? ભાવે ને તરબૂચ? હવે શ્રેયાને તરબૂચ ભાવવા માંડી ગયું કાને. થોડીક વાર ભાવે ને થોડીક વાર ના ભાવે. હજી ખાવું છે? હા કાઢી તો વાલો. તો હવે જમવાનું બની ગયું છે. ટમેટાનું શાક બનાવ્યું છે, રોટલી અને દહીં છે, પાપડ છે ને છાશ. અને હવે શ્રેયાને જો જમ્યા વગર જ સૂઈ ગઈ છે અને કાંઈ ભાવતું નહોતું ને એટલે બિચારી એમ જ સૂઈ ગઈ. તો હવે છે ને હું કેળાની વેફર બનાવવાની છું ને એટલે આ બધી કેળા લઈને બેઠી છું. હું છે ને કાલે અમે મોલમાં ગયા હતા ને ત્યારે જ આ બધી કેળા લઈ આવી હતી. તો હવે અત્યારે આ બધી કેળાના છોતરા કાઢી નાખું પછી વેફર તરીશ. શ્રેયા મારા બાજુમાં બેસી ગઈ છે. શ્રેયા અત્યારે થોડીક મૂડમાં આવી ગઈ છે સવાર કરતાં. તો શ્રેયા તાવ આવે છે થોડોક કે ઘણો આવે છે? તો શ્રેયાને હવે તાવમાં થોડોક ફરક પડી ગયો છે એટલે મૂડમાં આવી ગઈ છે ને. શ્રેયાને છે ને કેળાની વેફર બહુ ભાવે તો હું એને અવારનવાર છે ને વેફર બનાવી દઉં છું. તો હું છે ને વેફર બનાવતી આવું છું ને શ્રેયા ગરમા ગરમ વેફર ખાતી આવે છે. શ્રેયા ભાવે છે વેફર? મસ્ત બની? શ્રેયાને આજે કાંઈ નથી ભાવતું પણ બધું થોડું ખાય છે. તાવ આવે એટલે આમે મોઢું બગડી જાય. શ્રેયાનું મોઢું બગડી ગયું છે કાને. ભાવતું નથી કાંઈ? વેફર ભાવે છે? સારું, ખાઈ લે ભલે. બધી વેફર બની ગઈ. મેં આ ડબ્બો ભરી નાખ્યો છે તો આખો ડબ્બો ભરાય ને એટલી બધી વેફર મેં આજે બનાવી છે. તો હવે ઘણા બધા દિવસો હાલશે. તો હવે ડબ્બો બંધ કરીને રાખી દઉં અને હવે ખીચડી પણ બની ગઈ છે તો હવે જમી લઈએ ફટાફટ. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.